હેલો મિત્રો, તો જો હું અત્યારે છે ને સંજવારે વાળતી હતી ને પછી મેં આ બાવણું ખોલ્યું બાલ્કની વાળવા માટે. તો જો મેં શું જોયું, ચકલી આઈ થિંક મરી ગઈ હશે, હલતી તો નથી. મિસ્ટર રોનક આવે ને પછી જોયા ને શું થયું છે એમ. તો એવું બધું થયું. આજે દુઃખદ ઘટના સાથે આપણું વ્લોગની શરૂઆત થાય છે. તો આજના વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. અને વેધર તો હમણાં જો ધુમ્મસવાળું જ રહી છે, મસ્ત મજાનું એવું છે. તો ચાલો હવે જોઈએ આનું શું કરીએ. અને એક ચકલી જો માળામાં બેઠી જ તમને દેખાતી હોય તો ક્યુટ એવી. હવે આ ચકલીને શું થયું એને કોને ખબર. અને આ બાજુ જો આપણે છણ પણ નાખી દીધી છે, એવું બધું છે. તો ચાલો આપણે કામ કન્ટિન્યુ કરીએ. અત્યારે વાગી ગયા છે 8 ને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છે. તો જમવામાં છે ભાખરી અને ચા દૂધ. તો શું કર્યું ચકલીનું શું કર્યું? ક્યાં હે ખાડો કરીને દાટી દીધી યાર. તો કેમ મરી ગઈ હશે? આઈ એમ નોટ ડોક્ટર ઓર ગોડ. મી તો હું ખબર કે ટાઈટ ની મરી ગઈ છે કે બીમારી છે. તો કાંઈ નહીં, લોહી બોય એવું કે નીકળેલું તો મને લાગે અચાનક ઉડતી આવીને ભટકાણી હશે એમ હશે. ભટકાણી હોય તો લોહી નીકળે. હા, એ વાત છે. મોઢામાંથી લોહી પાણી નીકળી જાય, લોહી નીકળી જાય. ટાઈટ ની મરી ગઈ એમ એવું. મમ્મી કે એનામાં એટેક આવી ગયો હોય. હોઈ શકે, એને હૃદય છે ને બીમાર હતી હોય તો એવું છે. કાંઈ નહીં, ચાલો શિરામણ કરી લઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 8:15 અને હું ને મિસ્ટર રોનક જઈએ છીએ બહાર. તો ચાલો મમ્મીને આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ. તો મમ્મી જાય કપડાં ધોવે છે. જય શ્રી કૃષ્ણ. સારું, હાલો જઈશ. અને આ બાજુ જો મિસ્ટર રોનક ગાડી તૈયાર જ છે. તો ચાલો બોલાય જ જાય છે. રોનક અહીંયા ગાડી લઈને તૈયાર જ છે. તો ચાલો જઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 9 અને મમ્મીના ઘરે આવી ગઈ છું. તો આપણે જોઈએ, ચાલો બધાને મળીએ હતા શું કરે છે. પણ શું કરે પેલા અહીંયા તો કેટલું બધું શાકભાજી આવી ગયું છે. જય શ્રી કૃષ્ણ સોનલ. જય શ્રી કૃષ્ણ. તો કેમ એટલું બધું શાક? હા, ગુડ મોર્નિંગ. આપણે કાલે મહેમાનને જમવાનું છે, હા. એટલે આજ અડધું હશે આવ્યું છે, અડધું તો બાકી છે. રહેવા બહુ ઝાઝા મહેમાન થાય એવું લાગે છે જોતા તો. 100 જણા છે કદાચ. હા, 100 જણા. 100 જણા. કારણ કે મમ્મીના હગા, સોનલના હગા બધા ભેગા થાય એટલે. અને પછી રોટલાવાળા હોય લગ્નના. તો એવું બધું. જય શ્રી કૃષ્ણ. તો વૈયા અમદાવાદથી તો જાય બેઠી હોય સરસ એમ નહીં, પણ જનરલી આપણે બધાને પૂછતા હોય દેહમાં આવી જાય. સામે આપણે ધારો કે સામેવાળા માસી આવ્યા દેહમાં પૂછી તમે દેહમાં આવી જાય, પણ આવી ગયા હોય તો જ તને આવું એમ નહીં, અમુક એમ હોય ને તમને હામો જવાબ એમ જ દે, આવી ગયો તો જ બેઠા હોય ને એમ, પણ આપણે એમ ન દઈએ. સાચી વાત છે. એમ તો આપણે બોલાવા હોય ને બરાબર, તમે શું બોલવું એમ, એમ જ હોય ને. હા. એટલે એમ કે આવી જાય એમ. તો એવું બધું છે. તો જો અત્યારે વાગી ગયા છે 1:15 અને બપોરનું આપણે ભોજન થઈ ગયું છે. તો સોનલ જાય સલાડ સુધારે છે અને શાક છે આપણે તુવેર ટોઠાનું શાક. અને મમ્મી અહીંયા બધું રેડી કરે છે. અને આ અમારા બ્લોગર ભાઈ. હાલો બધા તુવેર ઠોઠા ખાવા. હા, અને આ બાજુ જો પપ્પા છે ને રિશિવને રમાડે છે. મસ્ત મજાનો રિશિવ રમે છે હોતન. કા રિશિવને છે ને પપ્પાને રમવું બહુ ગમે છે, નહીં રિશિવ? ગમે છે ને રિશિવ તને? બહુ મજા આવે. હે ને? હા, આમાં તો બહુ મજા આવે. ફરે ને એટલે જોયા રાખે એમ. વાહ, રિશિવ આ તો ઘર બેઠા મેળો આવ્યો. રિશિવ ઘરે બેઠા મેળો આવ્યો. રિશિવ તો એવું બધું છે. તો ચાલો રિશિવ જમવા બપોરે. રિશિવ
હાલો ગાડલામાં લેતા આવો પપ્પા જો ચુક ગાડી કરી ઋષિ કે આ હું આમ જો મમ્મી ચાલો તઈ તો હેલો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે 2 અને મસ્ત મજાનું ખાઈને આપણે ફ્રી પણ થઈ ગયા છીએ અને તો સવારે હું ને મમ્મી ગયા હતા ભૈયાનગરમાં તો ત્યાંથી અમે શું લાવ્યા તો જો આ છે ને ગ્રીન કલરનું છે ઋષિ માટે જભ્ભો અને નીચે બનાવવાનું છે ચોમણી મેરેજના ફંક્શન માટે એટલે એના માટે આ લીધું છે ને મારે છે ને એક કોટી સીવાની છે ગ્રીન કલરની તો એના માટે આપણે છે ને ગ્રીન કલરનું કાપડ લીધું છે તો આ હતી આપણી શોપિંગ ને તો ચાલો થોડોક રેસ્ટ કરી લઈએ અને પછી નિરાતે મળશું 4-5 વાગે જો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને હવે જોઈએ આપણે ત્યારે શું બનાવીએ છીએ તો સોનલ કંઈક બનાવે જ છે તો શું બનાવવાનું સાંજે તો આજે ઠંડી છે ને તો પકોડા બનાવી નાખી ઠીક પકોડા એમ પકોડા છે ને ભજીયા બનાવી ઠીક, ભજીયા પછી અમુક અડધાને નહીં આવે ઠીક. હાલે એટલે પછી પકોડા કરી નાખીએ તો બધાને હાલશે એમ બરોબર તો એવું છે તમારા સાસુમાને બહુ ભાવે પકોડા હીરાબેનને બહુ ભાવે આવે ને પણ બધાને મજા આવે આપણે નો બ્રેડ ભાવતી હોય એટલે આપણે હાલે એમ તો જો ચટણી કરી નાખી છે ને ગ્રીન છે. ચટણી ને ખજૂરની ચટણી બે ઓકે કરી નાખી. તો 2 ચટણી થઈ ગઈ છે ગ્રીન ચટણી અને ખજૂરની ચટણી બટેકા અહીંયા બફાય છે અને આ બાજુ જો કાલે અમારે જમણવાર છે અંદાજે 100 જેટલા માણસોનું તો એનું બધું જો ટમેટા કાંદા ને એવું બધું લઈ આવ્યા છે કોબી સલાડ માટે ગાજર ને કેપ્સિકમ અને સાંજને પકોડા બનાવવાના છે એટલે પકોડા અને જો હું થોડુંક લસણ ફોલું છું કારણ કે કાલે 100 જણાનું છે તો એ પ્રમાણે બધી વસ્તુ જાજી જોશે અને મમ્મી પણ હજી ઘણી વસ્તુ લેવા ગયા છે મમ્મી હજી ઠેક સુધી છે ને લેવામાં જ રહે સાચી વાત છે કાલે 5 વાગે તો મહેમાન હશે ત્યારે કે મને લેવામાં જ રહેશે. હા એવું થાય કારણ કે લિસ્ટ તો બનાવ્યું હોય પણ તોય પછી એ વસ્તુ યાદ આવે કે લે આ તો જ આપણે ભૂલાઈ ગઈ છે એમ અને એકવાર જ બધી વસ્તુ આવવાની નથી એટલે 2-3 વાર તો ધક્કો થાય તો હા. થોડીક વસ્તુ બધી લાવવી પડે. તો એવું બધું છે તો ચાલો અમે કામ કન્ટિન્યુ રાખીએ અને પછી હવે જમતી વખતે મળીએ અથવા તો એવું લાગશે તો બ્રેડ પકોડા હું બનાવું પકોડા બ્રેડ પકોડા તો પકોડાની રેસીપી પણ તમને આપી દઈશું ચાલો તો અત્યારે વાગી ગયા છે 6:45 અને આપણે લસણ ફોલાઈશું મૂકો કેટલું લસણ ફોલવાનું છે લસણ તો હજી એક વાટકો હજી થશે. એટલું જ કારણ કે લીલું લસણ નથી આપણે સૂકું લસણ જેટલું નાખશું ને વધારે સારું રહેશે. ચાલો ગાઈસ બાજીગર આવી ગયા છે ખાવા વાળા પકોડા બને છે પકોડા ભાવશે તને આ લોકો શેણાના મને ઓલા શેણાના લોટ વાળા નો ભાવે ઓલા કડકડિયા બનાવે ને આ આપણે લીલિયાના આવે ને પ્રખ્યાત એવા નહીં બને તો કેવા બનશે શેણાના લોટ વાળા ઓલું કોડ જામી દે ઉપર એમ? અમે આ પ્રખ્યાત આપણે ઉમેરીને રાખો. આપણે ઉમેરીને રાખો. હે? મજા તો કડકડિયા જ આવે. કડકડિયા આવે ને ઈ જ કહું છું કડકડિયા કરો પણ એને ચણાનો લોટ જ ન હોય શું હોય શેણાનો લોટ ન હોય આપણે રવાનો લોટ હોય આપણે સાંભળો મસાલો બધું તેડો લીલિયન કારીગર આવી છે ને યોગી ચોક પાસે એને લઈ આવું તો થાય ગાઈસ જો આવું છે તો આ બાજુ છે સોનલ પકોડા બનાવે છે એક બાજુ ગ્રીન ચટણી એક બાજુ લીલી ચટણી લીલી ચટણી અને પકોડા વચ્ચે માવો વચ્ચે માવો અને પછી દબદબાવીને ખાવો હા, પછી ખાઓ तो चलो गाइज आज से अपडेट काले बड़ा प्रोग्राम है बहुत बड़ा सब सामान आ गया है कल दिखाएंगे आपको क्या बनता है हाँ तपेला भर भर के बनाने का है तपेला भर भर के खिलाने का है કાલની રેસીપી તમને જરૂર મળી જાય હા. જણાનું કાજુ કરીનું શાક हाँ बिगेस्ट काजू करी જેને લખવું હોય ને બધા एस्टिमेट लखी लगी एम तो मम्मी पास की डायरी है जो के આમ જો હું કાઈ નહીં મારી યાદ કરું. મમ્મીએ છે ને કાંઈક દવા હતા ને લખી લઈશું ડાયરી મમ્મીની વાંચતી હતી ને 7 વાગી ગયા છે ને બધા જમવા માટે બેસી ગયા છે બ્રેડ પકોડા અને એવું બધું છે પપ્પાને એવું પપ્પા કેવા બન્યા सुपर हो મસ્ત બન્યા તો એવું બધું છે અને મમ્મી અને સોનલ જો બનાવે છે હજી પ્રોસેસ છે 2-3 રહ્યા છે હાલો બધા પકોડા હાલો બધા પકોડા ખાવા તો આ સાથે જ આજનો વિડીયો આપણે એન્ડ નથી કરતા હજી આપણે ઘણું બતાવશું સંદીપે ભલે આ બ્લોગ એન્ડ કરી દીધો તો અમે એ પકોડા જમીને ત્યાં સુધી અમે કાલ રાતે બનાવ્યું હતું મકાઈનું સૂપ તો એની રેસીપી તમે છે ને જરૂરથી જોઈ લો ચાલો ત્યાં સુધી અમે ખાઈ લઈએ હા મકાઈનું સૂપ હવે આપણે બનાવશું મકાઈનું સૂપ તો એના માટે જો મકાઈના દાણા પણ લઈ લીધા છે કાંદા પણ લઈ લીધા છે અને કેપ્સિકમ ને સૂપ પણ કોર્ન પણ લઈ લીધા છે આજે મકાઈનું સૂપ બનાવી છે તો મકાઈના દાણા આપણે કાઢી નાખ્યા છે હવે આપણે એને છે ને મિક્સરમાં નાખી એકદમ ઝીણું ક્રશ કરી દેવાનું છે મકાઈનું સૂપ તો પેલા એટલા નાખી દઉં પછી બાકીના નાખશું અને આમાં બધું પાણી નાખી દેવું સેજ એવું એટલે પીસવામાં ઈઝી થાય તો ચાલો હવે આ મિક્સરમાં મિક્સ કરી દઈએ તો જો મિક્સરમાં આપણે છે ને આવી રીતના
કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે એને છે ને એક મોટી ગરણીમાં લઈને, અમે તો નાની ગરણી છે અત્યારે એટલે આવી રીતના કરીએ છીએ. મોટી ગરણી હોય ને તો ફટાફટ થઈ જાય. તો આવી રીતના છે ને બધો એનો રસ કાઢી લેવાનો છે. થોડી વાર લાગશે પણ થઈ જાય. મકાઈનો રસ કાઢતા હતા અને ગરણી નાની પડતી હતી તો એમ ક્યારે નીકળી રહે એ તો પછી જાય જુગાડ કર્યો છે. કપડામાં બધું રસ નાખી દીધો ને આવી રીતના આપણે રસ કાઢી લઈશું બધો એટલે ફટાફટ થઈ જાય. કાં તો ચાલો બાકીનાનો બધો રસ આ રીતના ફટાફટ કાઢી લેવી આપણે મકાઈનો રસ. તો જો હવે આપણે છે ને 2 ગ્લાસ જેટલું સૂપ બનાવવાના છે ને આ છે ને 3 ગ્લાસ જેટલું સૂપ થાય. 1 ગ્લાસ ઓલરેડી નાખી દીધો છે અને આ બીજો ગ્લાસ ને એમાં આપણે છે ને મકાઈનું જે જ્યુસ કાઢ્યું હતું ને એ નાખી દેવાનું છે. આપણે મને લાગે મકાઈનો જ્યુસ આપણે થોડું વધારે જ નીકળી ગયું છે. એમને પાણી ઓછું રાખ્યું હોત તો ન હાલત. તો પછી વધારે મકાઈનો સ્વાદ આવે એવું નહીં થતું હોય એમ. કાંઈ નહીં નાખી દઉં સાબન જોઈએ કેવું બને છે. તો આને હવે છે ને ઉકળવા દેશું. જ્યાં ઉફાળો આવે ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. આ ઉકળે ને ત્યાં સુધી બધા વેજીટેબલ આપણે ફ્રાય કરી નાખશું. ચાલો તો જ્યાં અહીંયા ઉફાળો આવે ને મકાઈમાં ત્યાં સુધીમાં આપણે છે ને બધા વેજીટેબલ્સ ફ્રાય કરી નાખીએ. તો સૌથી પહેલાં આપણે છે ને આદુ મરચી અને લસણની પેસ્ટ નાખી દઈએ. મરચી તો તમારા ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખવાની, જેવું તમે તીખું પસંદ કરતા હોય એ પ્રમાણે. આપણે નાખીશ. મેં નથી નાખી, ચાખીને નાખશું. હા ઓલું લાગતું છે ને તો થોડું તીખું કરવા નાખશું. તો થોડીક વાર આને છે ને 2 થી 3 મિનિટ સોતે કરી લેજો. સોતે એટલે કુકિંગ ચેનલ વાળા હોય ને આપણે કે મિક્સ કરી દઈએ, હલાવી નાખવી, ચડવા દેવી એમ નો કે. તો ચાલો આપણે 1-2 મિનિટ સોતે કરી લઈશું એમ. તો 1-2 મિનિટ સોતે થયા પછી આપણે એમાં નાખી દઈશું આ કાંદા. એને પણ મિક્સ કરીને થોડા બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી સોતે કરી લઈશું. હું તો ફર્સ્ટ ટાઈમ પીવું છું મકાઈનું સૂપ. આપણા ઘરમાં બધા ફર્સ્ટ ટાઈમ જ છે પીવાવાળા. જોઈએ કેવું બને છે એમ, આવે છે કે નહીં એ પણ ચેક કરશું. તો જો આપણે છે ને કાંદા અને ફ્રાય થઈ ગયા છે, સોતે થઈ ગયા છે. હવે આપણે એમાં છે ને કેપ્સિકમ નાખી દઈશું ને આખા કોન શું કે મકાઈના દાણા પણ નાખી દઈશું. અને આ સિવાય તમે બીજા વેજીટેબલ્સ તમારા ઘરમાં પડ્યા હોય ને એ પણ નાખી શકો. અમારે અત્યારે આટલા વેજીટેબલ્સ છે તો આપણે એટલા જ નાખશું. તો ચાલો આને પણ થોડીક વાર સોતે કરી લઈશું 2 થી 3 મિનિટ. હજી આમાં કંઈ ઉફાળો આવ્યો નથી. એમ થોડું તાત્કાલિક આવે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું છે આને. અને આમાં ધ્યાન રાખો તો ઉફાળો ન આવી જાય, ચૂલો બગડી ન જાય એનું પણ ધ્યાન રાખતું જવાનું. જો આપણું મકાઈનું પાણી છે ને એકદમ ઉકળીને મસ્ત થઈ ગયું છે. અને જો આમાં તમે ફીણા દેખાતા હોય ને તો જારીની મદદથી છે ને લઈ લેવાના. તો હવે આ પાણી આપણે એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે નાખી દઈશું આની અંદર. તો ચાલો આપણે ફ્લેમ કરશું ઓફ. ને હાણસી લેવાય. હાણસી નો ભાવે, કપડું જ ભાવે. મને બીજા પર વિશ્વાસ નથી. હાણસી મુકાઈ ગઈ હોય તો હાથમાં પકડેલું કઈ દી ન મુકાય. તો ચાલો આ જે સૂપનું પાણી રેડી છે આપણું એને આમાં મિક્સ કરી દઈશું. બસ અને જો પાણી છે ને આમ ફોદા જેવું આમ અંદર જેવું થઈ જાય. તો બધું પાણી આપણે આમાં મિક્સ કરી દીધું છે. હવે આપણે છે ને આને ઘટ બનાવવા હાટું એમાં કોર્નફ્લોર લીધો છે ને એની અંદર આપણે થોડુંક પાણી મિક્સ કરી દીધું છે. એટલે ગ્રેવી છે ને થોડી ઘાટી થઈ જાય આપણી. તો કોર્નફ્લોરની અંદર પાણી અને કોર્નફ્લોર સ્લરી કહેવાય આને. તો એ આપણે એમાં નાખી દઈશું એટલે ઘટ આપણું બની જશે. તો ચાલો આને હવે થોડાક 3 થી 4 મિનિટ આમ રહેવા દઈએ. અને હા, સ્વાદ પ્રમાણે મીઠું બી નાખવાનું જ છે. તો સ્વાદ પ્રમાણે મીઠું જશે. અને બીજું જશે મરી પાવડર. તો ચાલો મરી પાવડરનો ભૂકો પણ કરી નાખીએ. તો હવે આપણે એમાં નાખી દઈશું મરી પાવડર. હવે સ્મેલ આવે ત્યાં સુધી એને હલાવશું, ઉકળવા દઈશું. તો આપણું સૂપ છે ને એકદમ ઉકળી ગયું છે. હવે એમાં આપણે ગાર્નિશિંગ માટે નાખી દઈશું ધાણા.
તો ચાલો હવે આને આપણે છે ને ટેસ્ટ કરીને જોયું ને બધા પાસે ટેસ્ટ પણ કરાવીએ કે કેવું બન્યું છે એમ. લેટ અસ સી. તો જો આપણું સૂપ એકદમ રેડી થઈ ગયું છે. મિસ્ટર રોનક ટેસ્ટ કરે છે, એને છે બહુ નીચે ઢવળાય નહીં, આ પછી કોલું થઈ જાય છે. તો મસ્ત મજાનું યલો કલરનું સૂપ આપણું રેડી છે. ચલો ટેસ્ટ બાય મિસ્ટર રોનક. ટેસ્ટમાં કેમ તાત્કાલિક થોડો રિવ્યુ આપું? હા એ વાત છે કે ઠરશે કાંઈ નહીં, ચાલો ઠરવા દો, પછી આપણે મિસ્ટર રોનકના રિવ્યૂ લેશું ને ઘરના બધા સભ્યના રિવ્યૂ લેશું. ચાલો તો બોલો આપકો કેસા લગા? સારું. ઇફ યુ હેવ ટુ ચોઇસીસ, મંચાવ સૂપ, મંચાવ બધાય નહીં છે ઘરમાં ગમે આ સૂપ બનાવો ને તોય મંચાવ સૂપ કેમ વધારે ગમતું હશે બધાને. પણ આમ સારું કે કોઈ દી ખાય. અત્યારે વાગી ગયા છે 8. આઈ હોપ કે તમને અમને અમારા કોર્ન સૂપની રેસીપી ગમી હોય, મકાઈના સૂપની રેસીપી, તો જરૂરથી લાઈક બટન પ્રેસ કરી દેજો. ના બાજુ મમ્મી અને સોનલે પણ જમી લીધું છે અને હવે પાછું બધું સુધાર કામ ને એવું ચાલશે. ધાણા હમા કરવાના છે, હજી એક જ વાટકો લસણ ફોલવાનું છે, તો હજી એક વાટકો લસણ ફોલવાનું છે ને એવું બધું છે. હા મરચાં હાથનું મમ્મી બનાવે છે ત્યારે. કાલ નદી કઈ કામ ખોડશે નહીં. હા સાચી વાત છે, કાલ આખો દિવસ આવી રીતના ધમધડાથી હાલતું છે ને એવું બધું છે. તો આ સાથે જ આપણે આજનો વિડીયો એન્ડ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. બાય બાય. તો શું પીવું છે ને નથી ઓલા. હજી કર બોલ. નથી એવું. પેલા બોલા એમ બોલો. હવે એ પછી કેમ બોલ્યો એ કેમ ખબર પડે એવું થાય. હું એમ કહું છું કે તમે કેવા બે શાંતિ બેઠો, હું અહીં દાણા કાઢું એટલે તું શું પીવું હોય તે એટલે મને એમ કહું છું નથી પીવું લે એમ.